લેક્ચર નંબર 3 ની અંદર ચર્ચા કરીશું ઇમ્પોર્ટન્ટ ટોપિકની પાયથાગોરિયન ત્રિપુટીઓ. પાયથાગોરિયન ત્રિપુટીઓ સમજતા પહેલાં થોડીક એની માહિતી લેવી જરૂરી છે કે પાયથાગોરિયન ત્રિપુટીઓ છે શું. તો આ પાયથાગોરિયન ત્રિપુટીઓ એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, તમારે ખૂબ જ આગળ કામ લાગી શકે છે. દરેક ધોરણમાં ખૂબ જ ઉપયોગી ટોપિક, તેથી ધ્યાનથી સમજવાનું છે. આ જે ટોપિક છે, આજે હું માહિતી આપી રહ્યો છું એ એક્સ્ટ્રા છે, એટલે તેને આપણે કહીશું એક્સ્ટ્રા ટોપિક. એ તમારે તૈયાર નથી કરવાનો, પરંતુ યાદ અવશ્ય રાખવાનું છે. આગલા ધોરણમાં પણ આની માહિતી આવવાની જ છે, તેથી આ ટોપિકને યાદ રાખજો. તો સૌપ્રથમ આ ટોપિક સમજતા પહેલાં બે શબ્દો જ સમજવા જરૂરી છે. કયા? નંબર 1 પાયથાગોરિયન અને નંબર 2 ત્રિપુટીઓ. હવે પહેલા શબ્દ પર ફોકસ કરીએ. પહેલો શબ્દ છે પાયથાગોરિયન. પાયથાગોરિયન એ કઈ રીતે આવ્યો? તો પાયથાગોરિયન એ શબ્દ આવ્યો પાયથાગોરસ પરથી, ને પાયથાગોરસ એ એક વૈજ્ઞાનિકનું નામ છે. કોનું નામ છે? વૈજ્ઞાનિકનું, જે પોતે એક ગણિત શાસ્ત્રી હતા, પરંતુ તેમણે ત્રિપુટી શોધી, એટલા માટે તેમને વૈજ્ઞાનિક પણ કહેવામાં આવે છે. તો ફરીથી એકવાર, પાયથાગોરિયન કોણ હતા? પાયથાગોરસ નામનો એક વૈજ્ઞાનિક હતો, જે પોતે કોણ હતો? ગણિત શાસ્ત્રી હતો. હવે પાયથાગોરિયન ત્રિપુટીઓ, ટોપિકનું નામ છે પાયથાગોરિયન ત્રિપુટીઓ. હવે જો કોઈ પણ વસ્તુ તમારી હોય, તો કોઈ તમને પૂછે આ કોની છે, તો તમે કહેશો આ વસ્તુ મારી છે. તો જેમ આ બ્લેક પેન મારા હાથમાં છે, તમે મને પૂછો કે આ બ્લેક પેન કોની છે, તો હું કહીશ કે આ પેન મારી છે. તો આ પેન મારી છે, તો હું કે મારી પેન. એવી જ રીતે આ જે ત્રિપુટીએ શોધી, એ કોની શોધી હતી? પાયથાગોરસ નામના વૈજ્ઞાનિક. એટલે ટોપિકનું નામ શું રાખેલું છે? પાયથાગોરિયન ત્રિપુટીઓ. ઓકે, હવે બીજા નંબરના શબ્દની ચર્ચા કરીએ. ત્રિપુટી. ત્રિપુટી એટલે શું? ત્રિપુટી સમજતા પહેલા એક શબ્દ તમને અવશ્ય સાંભળ્યો હશે, એ છે ત્રિમૂર્તિ. ત્રિમૂર્તિ એટલે શું? ત્રિ એટલે આપણે બધાને ખબર 3, મૂર્તિ એટલે તો મૂર્તિ અથવા તો શિલ્પ, સ્કલ્પચર કહી શકાય. ત્રિમૂર્તિનો અર્થ થાય 3 શિલ્પ. તો એવી જ રીતે અહીં ત્રિપુટીનો અર્થ થશે 3 સંખ્યા. શું થશે? 3 સંખ્યા. તો આખા શબ્દને જોડીએ. પાયથાગોરિયન એટલે પાયથાગોરસ, ત્રિપુટી એટલે 3 સંખ્યા. તો પાયથાગોરસ નામના વૈજ્ઞાનિકે શોધેલી 3 સંખ્યાઓ. તો પાયથાગોરસ નામના વૈજ્ઞાનિકે કઈ 3 સંખ્યાઓ શોધી? તો પાયથાગોરસ નામના વૈજ્ઞાનિકે અઢળક પ્રયોગો કર્યા, ઘણા બધા પ્રયોગો, અને એના પરથી 3 સંખ્યાઓ એને શોધી કાઢી. ખાસ તો એમને ગણિતમાં આ ત્રિપુટીઓનું યોગદાન છે, તેથી તે ગણિતશાસ્ત્રી તરીકે ઓળખાય છે. તો આગળ આની ચર્ચા કરીશું. જ્યારે પાયથાગોરસે આ ત્રિપુટીઓ શોધી, ત્યારે તેને આ જે ત્રિપુટીઓ છે તેને પ્રમેય સ્વરૂપે રજૂ કર્યું. તમને મનમાં થાય પ્રમેય એટલે શું? તો જ્યારે આપણે પાયથાગોરસના ટોપિકની ચર્ચા કરતા હોઈએ, ત્યારે આપણે બે શબ્દો સમજવા ખૂબ જ જરૂરી. કયા બે શબ્દો? એ બે શબ્દો છે, એક છે પ્રમેય. એક કયો છે? પ્રમેય. અને બીજો છે પૂર્વધારણા. તમને થાય પ્રમેય એટલે શું અને પૂર્વધારણા એટલે શું? તો મિત્રો, પ્રમેય એટલે એવી વસ્તુ, એવી થિયરી કે જેને સાબિતીની જરૂર પડે, કે જેને પેપર પેન લઈને સાબિત કરી શકાય. અને કંઈક સાબિતી હોય, અને લખાણ સ્વરૂપે સાબિત કરી શકાય. અને પૂર્વધારણા એટલે શું? તો પૂર્વધારણા એટલે કહી શકીએ આપણે ધારણા, અથવા તો પૂર્વધારણાને બીજી કહી શકીએ સંભાવના. ધારો કે આજે સાંજે વાદળછાયું વાતાવરણ છે, અને તમે કહો કે આજે વરસાદ આવશે, તો તેની સંભાવના કેટલી? તો વરસાદ આવે પણ ખરો અને ના પણ આવે. તો ધારણા અથવા તો સંભાવના અથવા તો પૂર્વધારણા એ સાચી હોય પણ ખરી, અથવા તો ખોટી પણ હોય, અથવા તો ના પણ હોય. પરંતુ પ્રમેય જે છે એની પ્રોપર સાબિતી હોય, કે આ પ્રમેય આ રીતે આવ્યું, એટલા માટે આ પ્રમેય આ રીતે સાબિત થાય છે. એને લખાણ સ્વરૂપે રજૂ કરેલું હોય. અને એની પ્રમેયની તમે આગળ ભણવાના જ છો, પરંતુ આ પ્રાથમિક માહિતી છે. પ્રમેય જે છે એને સાબિતીની જરૂર પડે, એની કંઈક સાબિતી હોય, તેથી પ્રમેય જે છે હંમેશા સાચો જ હોય. ઓકે, હવે પાયથાગોરસ નામના વૈજ્ઞાનિકે પોતાનું પ્રમેય કોના માટે, આપણે એની ચર્ચા કરીશું.
તો હવે ચર્ચા કરીશું પાયથાગોરસના પ્રમેય વિશે. કોના વિશે? પાયથાગોરસના પ્રમેય વિશે ચર્ચા કરીશું. પાયથાગોરસે પ્રમેય આપ્યો. પ્રમેય એટલે શું? જેની સાબિતીની જરૂર પડે. તો પાયથાગોરસે કંઈક સાબિતી આપી હશે. તો પાયથાગોરસે સૌ પ્રથમ સવાલ થાય, પાયથાગોરસે પ્રમેય આપ્યો કોના માટે? તો પાયથાગોરસે મિત્રો પ્રમેય આપ્યો એક ત્રિકોણ માટે. એ કઈ ત્રિકોણ? એ છે કાટકોણ ત્રિકોણ. કઈ ત્રિકોણ? કાટકોણ ત્રિકોણ માટે પાયથાગોરસે પોતાનો પ્રમેય રજૂ કર્યો. હવે તમે જાણો છો અને ના જાણતા હોય તો વાંધો નથી કે કાટકોણ ત્રિકોણના 3 અંગો હોય. કયા કયા? કાટકોણ ત્રિકોણ એટલે શું? તો કે જેનો જે ખૂણો છે 90 ડિગ્રી બને તેને કાટકોણ કહીશું. કાટકોણ ત્રિકોણના 3 અંગો હોય. કયા કયા? નંબર 1 કર્ણ. જે આ જે ભાગ છે ઢાળ પડતો એને આપણે કહીશું કર્ણ, જે સૌથી મોટો હોય. નંબર 2 આ જે ભાગ છે કે જે એવું જાણે કે એવું લાગે કે આ જે દોર્યું એના ઉપર દોરેલ હોય એવું લાગે, તેથી આ ભાગને આપણે કહીશું વેધ. અને આ જે ભાગ છે એ વેધ જે છે આના ઉપર દોરેલ હોય એવું લાગે, તેથી જેના ઉપર દોર્યું એટલે એને આપણે કહીશું પાયો. યાદ રાખો મિત્રો, વેધ જે છે એનું માપ જે સૌથી નાનું હશે, કર્ણનું માપ સૌથી મોટું હશે અને પાયો જે છે એનું માપ એ બંનેની મધ્યમાં હશે. ઓકે, હવે જોઈ લઈએ પાયથાગોરસે જે પ્રમેય આપ્યો એના શબ્દો કયા કયા. તો ધ્યાનથી સમજજો. પાયથાગોરસે જે પ્રમેય આપ્યો તેના શબ્દો લખીએ. તો કે કાટકોણ ત્રિકોણ માટે કર્ણનો વર્ગ, ધ્યાનથી સમજજો, કર્ણનો વર્ગ એ બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા. કોના સરવાળા? વર્ગોના સરવાળા જેટલો હોય છે. ઓકે, હવે વિધાનને સમજીએ સૂત્ર સ્વરૂપે. આપણે જે પ્રમેય લખ્યો કે કાટકોણ ત્રિકોણ માટે કર્ણનો વર્ગ, તો અહીંયા પ્રમેય પરથી જ સૂત્ર લખવાનું છે કે કર્ણનો વર્ગ એ બાકીની બે બાજુ, તો કર્ણ સિવાયની બાકીની બે બાજુ કઈ? એક વેધ અને બીજો પાયો. બે બાજુઓના વર્ગો, તો લખી દઈએ કર્ણનો વર્ગ એ બે બાજુઓના વર્ગો, એટલે કે વેધનો પણ વર્ગ અને પાયાનો પણ વર્ગ. વર્ગોના સરવાળા બરાબર, એટલે કે સરવાળા બરાબર હોય છે. એકદમ સિમ્પલ છે કે કર્ણનો વર્ગ એ વેધના વર્ગ અને પાયાના વર્ગ બરાબર હોય છે. એટલે કે શબ્દોમાં કંઈક આ રીતે રજૂ કરી શકાય. હવે જો આપણે આ કાટકોણ ત્રિકોણને નામ આપી દઈએ ઉપર A, B અને C, તો આ જે સૂત્ર લખ્યું એને કઈ રીતે લખીશું? તો કર્ણ તરીકે આપણો આવી ગયો AC, તો લખીશું, તો કર્ણની જગ્યાએ લખીશું AC અને સ્ક્વેર છે એટલે સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ વેધ છે આપણો AB, તો AB નો સ્ક્વેર અને પાયો છે આપણો BC, તો BC નો સ્ક્વેર. ઓકે, તો આ થઈ ગયું આપણું સૂત્ર. હવે ABC ની જગ્યાએ કોઈ પણ નામ હોઈ શકે, PQR, XYZ, MNOP, કોઈ પણ નામ હોઈ શકે છે. આપણે આ સૂત્રનો ખાસ અપ્લાય કરીશું. જ્યારે પણ તમને કોઈ પૂછે કે પાયથાગોરસનો પ્રમેય શું છે, તો ઉદાહરણ જોઈએ. ઉદાહરણ શું છે? તો ધારો કે આ કાટકોણ ત્રિકોણની અંદર AB નું માપ છે એ 3 આપેલું, BC નું જે માપ છે એ તમને 4 આપેલું. તો તમને કોઈ પૂછે AC બરાબર કેટલા, તો આવી સિચ્યુએશનમાં આપણે ઉપયોગ કરીશું પાયથાગોરસના પ્રમેયનો. તો પાયથાગોરસનું સૂત્ર લખાઈશું કર્ણનો વર્ગ એટલે કે AC નો વર્ગ બરાબર વેધનો વર્ગ એટલે AB નો વર્ગ વત્તા પાયાનો વર્ગ એટલે કે BC નો વર્ગ. હવે AB આપેલા 3 નો વર્ગ, BC આપેલા 4 નો વર્ગ, 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16, 16 પ્લસ 9 25, તો AC સ્ક્વેર મળ્યો 25. પરંતુ આપણે તો જોઈએ છીએ AC, તો શું કરીશું? AC બરાબર હવે વર્ગ જે છે એ આ તરફ જાય તો વર્ગમૂળમાં કન્વર્ટ થઈ જાય છે. તે આપણે આગળના ટોપિકમાં ચર્ચા કરીશું. હાલ તમારે ખાસ યાદ
ખાલી ફક્ત યાદ રાખવાનું છે કે વર્ગ બરાબરની બીજી બાજુ જાય તો વર્ગમૂળ બની જાય છે. તો વર્ગ આ બાજુ જાય તો વર્ગમૂળ, અને વર્ગમૂળની અંદર 25. તમને ખબર છે 25 એ કોનો વર્ગ છે? બરોબર, 5નો વર્ગ. તો 80 બરાબર આપણને કેટલા મળ્યા? 5. હવે ટોપિકનું નામ છે પાયથાગોરિયન ત્રિપુટીઓ. તો આ 3, આ 4 અને કર્ણ કેટલો મળ્યો? 5. પાયથાગોરસે આપણને શું કીધું? કર્ણ સૌથી મોટો. કર્ણ તરીકે શું હતો? 80. તો 80 કેટલો મળ્યો? 5. વેદ સૌથી નાનો, તો વેદ તરીકે કોણ હતું? AB. તો એ મળ્યો 3. અને પાયો જે મધ્યમાં એટલે કે 4 મળ્યો આપણને. તો થઈ ગયો પાયથાગોરસનો પ્રમેય સાબિત. ઓકે, હવે જે તમારી બુકમાં આપેલો છે તે ટોપિકની ચર્ચા કરીશું. હવે ચર્ચા કરીશું તમારા બુકના ટોપિકની 6.4.2 પાયથાગોરિયન ત્રિપુટીઓ. પાયથાગોરિયન ત્રિપુટી એટલે શું? હાલ જ જોઈ લીધું આપણે. તો લખીશું કે જ્યારે એક સંખ્યાના વર્ગ બરાબર બીજી બે સંખ્યાઓનો વર્ગ થતો હોય ત્યારે તે ત્રણ સંખ્યાઓને આપણે શું કહીશું? પાયથાગોરિયન ત્રિપુટીઓ કહીશું. ઓકે, ક્લિયર છે વાત? હમણાં જ એક ત્રિપુટી કઈ યાદ કરો, એ છે 3, 4, 5. તો લખીશું કે અહીંયા એક સંખ્યાના વર્ગ બરાબર બીજી બે સંખ્યાઓના વર્ગ થતો હોય, બીજી બે સંખ્યાઓના વર્ગોનો સરવાળો. અહીંયા લખવામાં ભૂલ થઈ કે વર્ગોનો સરવાળો થતો હોય. સરવાળો હોય એટલે કે એક સંખ્યા એટલે કઈ? એ હશે કર્ણ, અને બીજી બે સંખ્યાઓ કઈ કઈ? એક વેદ હશે અને એક બીજો શું હશે? પાયો. તો પહેલું જ એક્ઝામ્પલ હમણાં જ જોયું, 3, 4 અને 5. હવે આમાં 5 શું હશે? સૌથી મોટો એટલે કે કર્ણ. 3 શું હશે? વેદ. અને 4 એ હશે આપણો પાયો. હવે બીજી ત્રિપુટી, તમારી ખાસ આ જે ત્રિપુટીઓના 3 અંક છે એ યાદ રાખવાના છે. તમારા બુકની અંદર 5-6 ત્રિપુટીઓ આપેલી છે જે તમારે ખાસ યાદ રાખવાની છે. એમાંથી પહેલી છે 3, 4 અને 5. બીજી છે 12, 13 અને 5. કઈ છે? 12, 5. એમાં 13 જે છે એ છે આપણો સૌથી મોટો એટલે કે કર્ણ. 5 જે છે એ સૌથી નાનો એટલે કે વેદ. અને બાકી વધે 12 એ છે આપણો પાયો. સરસ. હવે ત્રીજી ત્રિપુટી યાદ રાખીશું. ત્રીજી ત્રિપુટી છે મિત્રો એ છે 24, 25 અને 7. કઈ છે? 24, 25 અને 7. એમાં 7 જે છે એ સૌથી નાના એટલે કે એ છે વેદ. 25 જે છે એ સૌથી મોટો એ છે કર્ણ. અને વધ્યા 24 એ છે આપણો પાયો. શું છે આપણો પાયો? 3 ત્રિપુટીઓ જોઈ. પહેલી 3, 4 અને 5, 12, 13 અને 5, અને છેલ્લી 24, 25 અને 7. ચોથા નંબરની ત્રિપુટી જોઈશું જે છે 6, 8 અને 10. કઈ છે? 6, 8 અને 10. એમાં 10 શું હશે? વેરી ગુડ, કર્ણ હશે. 6 શું હશે? સૌથી નાનો એટલે કે વેદ. અને 8 જે છે એ હશે પાયો. હવે લાસ્ટ નંબરની અંદર તમારે યાદ રાખવાની છે એ ત્રિપુટી છે 15, 17 અને 8. કઈ છે? 15, 17 અને 8. તો 8 શું હશે? 8 હશે આપણો વેદ. 15 શું હશે અને 17 શું હશે? 17 એ સૌથી મોટા એટલે કે હશે આપણો કર્ણ. બાકી વધુ એ આપણો પાયો. તો મિત્રો આ જે 1, 2, 3, 4 અને 5 એ ત્રિપુટી તમારી બુકની અંદર રાખેલી છે, તમારે યાદ રાખવાની છે.
રેડ કલરથી લખું છું એટલે ખાસ યાદ રાખવાનું છે. લખીશું ઇંગ્લિશમાં રિમેમ્બર. રિમેમ્બર એટલે કે યાદ રાખવું. આ જે 5 છે તમારે ખાસ યાદ રાખવાની, જે તમારે દાખલા ગણવામાં પણ ઉપયોગી થશે. કે મિત્રો તમને 3 અને 4 આપેલું હોય તો ત્રીજી જે સંખ્યા છે હંમેશા કઈ હશે? 5. અથવા તો 5 અને 4 આપેલું હોય તો ત્રીજી સંખ્યા હંમેશા કઈ હશે? 3. અથવા તો 4 3 આપેલી હોય તો છેલ્લી કઈ હશે? 5. એ જ પદ્ધતિ બધી જ સંખ્યાઓમાં લાગુ પડશે. 25 7 આપેલા હોય તો ત્રીજી કઈ હશે? 24. 8 10 આપેલા હોય તો ત્રીજી કઈ હશે? 6. 15 ને 17 આપેલા હોય તો ત્રીજી કઈ હશે? 8. ઓકે, ક્લિયર. તો હવે જ્યારે દાખલામાં આપણને કોઈ પણ એક સંખ્યા આપેલી હોય તો આપણે એ સંખ્યા પરથી કર્ણ, પાયો અને વેદ એ ત્રણેય કઈ રીતે શોધી શકીએ? આપણે હવે એની ચર્ચા કરીશું. એટલે કે હવે ચર્ચા કરીશું આપણે પાયથાગોરિયન ત્રિપુટીઓનું. કોનું? પાયથાગોરિયન ત્રિપુટીઓનું વ્યાપક સ્વરૂપ. કયું સ્વરૂપ મિત્રો? વ્યાપક સ્વરૂપ. હવે આ વ્યાપક સ્વરૂપ છે શું? તો સૌપ્રથમ મનમાં સવાલ થાય, આ વ્યાપક સ્વરૂપનો અર્થ શું થાય? તો વ્યાપક સ્વરૂપનો અર્થ એવો થાય કે એ જે સ્વરૂપ હશે એ આપણે બુકની અંદર આપેલા બધા જ દાખલાને લાગુ પાડી શકીએ. બધા જ દાખલાને લાગુ પાડી શકીએ. ઓકે, હવે એક પછી એક આપણે 3 અંગો એટલે કયા કયા? કર્ણ, પાયો અને વેદ ત્રણેયનું વ્યાપક સ્વરૂપ જોતા જઈશું. સૌપ્રથમ જોઈશું કર્ણ માટે. તો કર્ણ માટેનું વ્યાપક સ્વરૂપ કયું? તો કર્ણ માટેનું મિત્રો વ્યાપક સ્વરૂપ છે m² + 1. યાદ રાખીશું કયું છે? m² + 1. ફરીથી એકવાર, કર્ણ માટેનું વ્યાપક સ્વરૂપ કયું? m² + 1. બીજા નંબરમાં જોઈશું વેધ માટેનું. તો વેધ માટેનું વ્યાપક સ્વરૂપ કયું? એ છે 2m. કયું છે? 2m. અને છેલ્લે જોઈશું આપણે પાયા માટેનું વ્યાપક સ્વરૂપ કયું? પાયા માટેનું મિત્રો વ્યાપક સ્વરૂપ છે m² - 1. કયું છે મિત્રો? m² - 1. તમને થાય કે આ સૂત્રો કેમ યાદ રાખવાના? તો જ્યારે પણ મિત્રો રકમમાં તમને એક જ સંખ્યા આપેલી હોય અને એક જ સંખ્યા પરથી તમારે પાયથાગોરસની આખી ત્રિપુટી શોધવાની હોય, એટલે કે કર્ણ, વેદ અને પાયો ત્રણેય શોધવાનું હોય, ત્યારે તમે આ 3 વ્યાપક સૂત્રોનો ઉપયોગ કરીને તમે આખી ત્રિપુટી શોધી શકો છો. તમને થાય સર આ m શું છે? તો m એ એક સંખ્યા છે. m એ શું છે? એક સંખ્યા છે જે દાખલાની રકમમાં તમને આપેલી હશે. દાખલાની રકમમાં જે સંખ્યા આપેલી હોય એને હંમેશા કોની સાથે સરખાવીશું? આપણે વેદ સાથે. કોની સાથે? વેદ સાથે સરખાવીશું. તો આપણને તેના પરથી m મળશે અને m ની કિંમત આપણે ત્રણેયમાં મૂકીશું એટલે ત્રણેય આખી આપણને ત્રિપુટી મળી જશે. હવે ફરીથી એકવાર આપણે વ્યાપક સ્વરૂપને ફરીથી યાદ કરી લઈએ, કારણ કે વ્યાપક સ્વરૂપ પરથી આના પછી આપણે દાખલા ગણવાના છીએ. તો કર્ણ માટેનું વ્યાપક સ્વરૂપ કયું? m² + 1. વેદ માટેનું વ્યાપક સ્વરૂપ 2m અને પાયા માટેનું વ્યાપક સ્વરૂપ m² - 1. હવે થાય m એટલે શું? તો m એ શું છે? એક સંખ્યા છે. દાખલાની અંદર સૌપ્રથમ શું કરીશું? તો જે પણ સંખ્યા આપણને આપેલી હોય તેની કિંમત વેદના વ્યાપક સ્વરૂપમાં મૂકીશું અને તેના પરથી આપણે સૌપ્રથમ શું શોધીશું? m શોધીશું. m મળ્યા બાદ mની જે કિંમત છે એ mની કિંમત આપણે કર્ણ, વેદ અને પાયાના વ્યાપક સ્વરૂપમાં મૂકીશું અને ત્રણેયનું કિંમતો શોધીને પાયથાગોરસની ત્રિપુટી શોધી લઈશું. ઓકે, જો આટલી વાત ક્લિયર થઈ ગઈ હોય તો આપણે હવે દાખલા ગણીશું. હવે ચર્ચા કરીશું ઉદાહરણ 2, જેનો નાનામાં નાનો અંક 8 હોય તેવી પાયથાગોરિયન ત્રિપુટી શોધો. હવે મિત્રો રકમની અંદર જ આપણને આપેલું કે નાનામાં નાનો અંક. હવે હાલ જ આપણે શીખ્યા કે નાનામાં નાનો અંક 8 છે. હવે પાયથાગોરસના પ્રમેયની અંદર જે કાટકોણ ત્રિકોણ હોય એની અંદર સૌથી નાનું અંક કયું? તો એ છે વેદ. તો અહીં લખીશું કે અહીં નાનામાં નાનો અંક 8 છે, જે શું છે? વેદ છે.
માટે અહીં લખીશું આપણે વેધ બરાબર 8. હવે વેધ પરથી આપણે સૌપ્રથમ એમ શોધી છે અને એમ શોધ્યા બાદ તેની કિંમત ત્રણેય એટલે કે કર્ણ, પાયો અને વેધના વ્યાપક સ્વરૂપમાં મૂકીશું અને જવાબ લાવીશું. તો વેધ માટેનું વ્યાપક સ્વરૂપ કયું? હાલ જ શીખ્યા 2m બરાબર 8. હવે સૌપ્રથમ એમ શોધીશું. તો એમ અને 2 બંને ગુણાકારમાં. જ્યારે આપણે એમની કિંમત શોધી હોય તો એમને આ તરફ રાખીશું અને 2ને આ બાજુ જવા દઈશું. તમને શીખી જ ગયા છો ધોરણ 7માં કે જ્યારે બે સંખ્યાઓ ગુણાકારમાં હોય, એક તો ગુણાકારમાં રહેલી સંખ્યા એ ભાગાકારમાં જાય છે. તો એમ બરાબર 8 એમના એમ, 2 હતા ગુણાકારમાં, બરાબરનું આ બાજુ આવે તો ભાગાકારમાં. તો એમ બરાબર 8 ભાગ્યા. તેથી એમનો જવાબ કેટલો આવશે? 4. તો હાઇલાઇટ કરી દઈએ. આપણને મળી ગઈ એમની કિંમત. હવે શું કરીશું તો મિત્રો, એમની કિંમત વારાફરતી જે આપણા 3 અંગો છે એના વ્યાપક સ્વરૂપના આપણે સૂત્રમાં મૂકતા જઈશું અને કિંમતો શોધતા જઈશું. સૌપ્રથમ આપણે કર્ણમાં મૂકીશું. તો કર્ણ માટેનું વ્યાપક સ્વરૂપ કયું? યાદ હશે તમને. કર્ણ માટેનું વ્યાપક સ્વરૂપ છે m² + 1. એમની કિંમત હાલ ઉપર શોધી એ મળી આપણને 4. તો 4² + 1 માટે 4² થાય 16 + 1 એટલે કે આપણને કર્ણ કેટલો મળ્યો? કર્ણ મળ્યો આપણને 16 + 1 એટલે કે 17. કેટલો મળ્યો આપણને? કર્ણ 17. પરંતુ હજી તો આપણને માત્ર ને માત્ર કર્ણ મળ્યું છે. હજી વેધ અને પાયો શોધવાનો બાકી છે. તો બીજા નંબરમાં શોધીશું મિત્રો વેધની કિંમત. વેધ માટે તો વેધ શું લખી શકાય? સરસ, 2m. 2 અને m ગુણાકારમાં. તો 2 × m ની કિંમત ઉપર કેટલી મળી? 4. તો વેધની કિંમત કેટલી આવશે? 4 × 2 = 8. તો વેધની કિંમત કેટલી આવી? 4 × 2 = 8. હવે મળી ગયો વેધ. હવે શોધીશું અંતિમ એટલે કે પાયાની કિંમત. લખીશું પાયા માટે. તો પાયા માટેનું વ્યાપક સૂત્ર કયું? યાદ કરી લઈએ. લખીશું પાયો = m² - 1. એમની કિંમત કેટલી મળી? 4² - 1. 4² કેટલો? 16 - 1. 16 માંથી 1 જાય એટલે કે 15. તો આપણને પાયો કેટલો મળ્યો? 15 મળ્યો. પાયો કેટલો મળ્યો? 15 મળ્યો. તો હવે છેલ્લે એક વાક્ય લખીશું. કયું વાક્ય? તો લખીશું કે અહીં પાયથાગોરિયન ત્રિપુટી કઈ મળી આપણને? સૌપ્રથમ આપણે વેધ લખીશું, ત્યારબાદ પાયો અને ત્યારબાદ કર્ણ લખીશું. તો વેધ કેટલો આવ્યો? 8, પાયો 15 અને કર્ણ આવ્યો 17 છે. છેલ્લે આપણે આ વાક્ય લખીને દાખલાને પૂરો કરીશું કે અહીં પાયથાગોરિયન ત્રિપુટી 8, 15 અને 17 છે. તો આ આવી ગયો આપણો દાખલાનો જવાબ. ઓકે, હવે સેમ ટુ સેમ આવો બીજો દાખલો ગણીશું. આ જ ફોર્મેટ, કોઈ પણ જાતનું ચેન્જ નહીં, ફક્ત ને ફક્ત એક સંખ્યાનો ચેન્જ. હવે જોઈશું ઉદાહરણ 3. જે પાયથાગોરિયન ત્રિપુટીમાં એક સંખ્યા 12 હોય તેવી પાયથાગોરિયન ત્રિપુટી શોધો. હવે જ્યારે હું થિયરી ચલાવતો હતો ત્યારે જ તમને કહ્યું કે જે કંઈ પણ સંખ્યા આપણને દાખલામાં આપેલી હોય તેની કિંમત આપણે સૌપ્રથમ શેમાં મૂકીશું? વેધના વ્યાપક સ્વરૂપમાં. તો અહીં લખીશું કે એક સંખ્યા 12 છે જે શું છે? વેધ છે. માટે અહીંથી લખીશું કે વેધ બરાબર કેટલા છે? 12. અને વેધનું વ્યાપક સ્વરૂપ કયું? 2m બરાબર 12. હવે એમ શોધીશું. તો m બરાબર થશે 12 આ ગુણાકારમાં, આ બાજુ આવે તો ભાગાકારમાં. તો થશે m બરાબર 12/2 એટલે કે 6. તો એમની કિંમત આપણને કેટલી મળી? 12/2 એટલે કે એમની કિંમત મળી 6. ઓકે, તો હવે આપણને એમની કિંમત મળી ગઈ છે. એમની કિંમત મળ્યા બાદ આપણે એમની કિંમત ત્રણેય અંગની અંદર મૂકીશું. સૌપ્રથમ કર્ણની અંદર કિંમત મૂકીશું. તો લખીશું કર્ણ માટે. ઓકે, તો કર્ણનું વ્યાપક સ્વરૂપ કયું? સરસ, m² + 1. ચલો,
એમની કિંમત ઉપર કેટલી મળી 6, તો લખીશું 6 નો સ્ક્વેર પ્લસ 1. હવે 6 નો સ્ક્વેર થશે 36 પ્લસ 1, એટલે કે કર્ણની કિંમત આપણને કેટલી મળી ગઈ 37. કેટલી મળી ગઈ 37. ઓકે. હવે આપણે કર્ણની શોધ કર્યા બાદ શોધીશું વેધને. તો લખીશું વેધ માટે. તો મિત્રો વેધ માટે વેધ ઇઝ ઇક્વલ ટુ 2m એનું વ્યાપક સ્વરૂપ 2 ગુણ્યા એમની કિંમત મળી 6, તો વેધ કેટલો મળ્યો આપણને 12. તમને થાય વેધ તો ઉપર આપેલો જ છે તો પણ આપણે શોધી કાઢ્યું, સારું લાગે. ઓકે. હવે અંતમાં શોધીશું આપણે કોની શોધીશું પાયાને. તો લખીશું પાયા માટે. તો પાયા માટેનું વ્યાપક સૂત્ર યાદ કરી લઈએ. પાયો ઇઝ ઇક્વલ ટુ એમ સ્ક્વેર માઇનસ 1. એમની કિંમત 6 નો સ્ક્વેર માઇનસ 1, 6 નો સ્ક્વેર એટલે કે 36 માઇનસ 1, તો આપણને પાયો કેટલો મળ્યો? પાયો મળ્યો આપણને 35. કેટલો મળ્યો? 35. પરંતુ હજી જવાબ આવ્યો નથી, હજી એક લીટી લખવાની બાકી. અંતિમ લીટી કઈ થશે? તો અંતિમ લીટી લખીશું આપણે અહીં પાયથાગોરિયન ત્રિપુટી કઈ બનશે? સૌપ્રથમ લખીશું વેધ તો 12, ત્યારબાદ પાયો એટલે કે 35 અને કર્ણ એટલે કે 37 છે. ઓકે. કઈ છે? 37 છે. તો આ આવી ગયો આપણો ફાઇનલ અને લાસ્ટ જવાબ. ઓકે. તો આજના લેક્ચરમાં આટલી સુધી જ. હવે મળીશું નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી સ્ટે હોમ, સ્ટે સેફ. જો તમારે આ લેક્ચરની ડીપીસી ફાઇલ સોલ્વ કરવી હોય તો ડિસ્ક્રિપ્શનમાં તમને એની લિંક મળી જશે. અને આગળ આપણે પાયથાગોરસના પ્રમેય વિશે જે કંઈ પણ ચર્ચા કરી તેની વ્યવસ્થિત પીડીએફ ફાઇલ પણ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તો ચેક કરી લેવી એ ડિસ્ક્રિપ્શન ફાઇલને અને તેમાંથી જોઈને વાંચી લેવું. એમાં પણ તમને સ્પષ્ટ જ લખેલું જોવા મળશે. હવે લેક્ચરની અંત કરીએ. બાય બાય. સ્ટે હોમ, સ્ટે સેફ, કીપ સ્ટડીંગ એન્ડ ગુડ બાય.